વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 3 માં વિદ્યુત કોષ, EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અને આંતરિક અવરોધની આજે ચર્ચા કરવાના છીએ. આપણે જાતના વિદ્યુત પરિપથોમાં આપણે સ્થાયી પ્રવાહની જરૂરિયાત ઊભી થાય. હવે સ્થાયી પ્રવાહ મેળવવો હોય તો સરળ અને સિમ્પલ ઉદાહરણ છે કે આપણું વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત દ્રાવણ કોષ છે એ આપણને સ્થાયી પ્રવાહ આપે અથવા તો આપણે હાથ પગવું એક ઉદાહરણ છે. હવે વિદ્યુત દ્રાવણ કોષની અંદર એક p પ્રકારનો વિદ્યુત ધ્રુવ, n પ્રકારનો વિદ્યુત ધ્રુવ ને ઇલેક્ટ્રોડને વિદ્યુત રાસાયણિક દ્રાવણની અંદર ડુબાડવામાં આવે. જ્યારે પરિપથમાં R જોડેલું ન હોય, આપણે એમ વિચારીએ કે ભાઈ આપણી પાસે વિદ્યુત રાસાયણિક કોષ છે અને બહારથી આપણે કોઈ અવરોધ હજુ એને જોડેલો નથી. હવે વિદ્યુત રાસાયણિક કોષમાં P આપણે પોઝિટિવ ટર્મિનલ તરીકે લેવાના છીએ, N ને નેગેટિવ ટર્મિનલ તરીકે લીધેલો છે. પોઝિટિવ ટર્મિનલ અને તેની આસપાસ ક્યાંક આપણે વીજ સ્થિતિમાનનો તફાવત જ્યારે બાહ્ય પરિપથ જોડેલો ન હોય ત્યારે પણ આપણને P અને એની આસપાસ રહેલા બિંદુ A પાસે વીજ સ્થિતિમાનનો તફાવત આપણને V positive is greater than 0. P ની નજીક આપણને ક્યાંક આવો વીજ સ્થિતિમાનનો તફાવત જોવા મળે કે જ્યાં એ બિંદુ સુધી આપણને ક્યાંક P A ના આસપાસ આપણે V પ્લસ નો વીજ સ્થિતિમાનનો તફાવત જોવા મળે. તેવી જ રીતે નેગેટિવ ઇલેક્ટ્રોડ અને તેની નજીક તરત જ ના વિસ્તારમાં આવેલા બે બિંદુ પાસે ઋણ વીજ સ્થિતિમાન, આ ધન વીજ સ્થિતિમાન છે, અને N અને B ની નજીકના વિસ્તારમાં ઋણ વીજ સ્થિતિમાન આપણને V negative is also greater than 0 વીજ સ્થિતિમાનનો આપણને તફાવત અથવા તો ઉત્પન્ન થાય છે. જ્યારે પ્રવાહ પસાર થતો નથી ત્યારે આપણે કોઈ પણ વીજકોષની સાથે અવરોધ, બાહ્ય સર્કિટમાં અવરોધ જોડેલો નથી ત્યારે વિદ્યુત દ્રાવણ છે એ સમાન સ્થિતિમાં હોય. આ ભાગ આપણે જોડેલો નથી ત્યારે આખા દ્રાવણની અંદર સમાન વીજ સ્થિતિમાન આપણને ક્યાંક જોવા મળે અને તેની વચ્ચેનો વીજ સ્થિતિમાનનો તફાવત જ્યારે પરિપથમાં અથવા તો કાંઈ જોડેલું ન હોય, વિદ્યુત દ્રાવણ કોષમાં પોઝિટિવ અને નેગેટિવ વીજ કોષ તૈયાર થઈ ગયેલો હોય, બનાવ્યો હોય, ત્યારે આપણને સમાન વીજ સ્થિતિમાન જોવા મળે અને એ બે ઇલેક્ટ્રોડ વચ્ચે આપણે વીજ સ્થિતિમાનનો તફાવત લઈ P અને N ની વચ્ચે વીજ સ્થિતિમાનનો તમારે તફાવત લેવો હોય તો V માઇનસ જો તમે વીજ સ્થિતિમાનનો તફાવત લેશો તો V પ્લસ ઇન્ટુ ક્યાંક આપણે એનો તફાવત લેવો છે, આના કરતાનું મૂલ્ય નેગેટિવ છે તો બેના સરવાળા જેટલો આપણને વીજ સ્થિતિમાનનો તફાવત જોવા મળે છે. આ વીજ સ્થિતિમાનના તફાવતને જ આપણે વીજ ચાલક બળ તરીકે ઓળખાય છે. V પ્લસ V માઇનસ ઇઝ ઇક્વલ ટુ આપણે બેના વીજ સ્થિતિમાનના તફાવતને EMF તરીકે ઓળખીએ છીએ. હવે ખરેખર બાળકો EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ નો ટૂંકો શબ્દ છે, પણ તમને એમ થાય કે આમાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આવું કંઈક બળ તો આપણને જોવા મળતું જ નથી. એમાં જો ટેક્સ્ટમાં લખ્યું છે કે આ તફાવત છે નહીં કે કોઈ જાતનું બળ. આ નામ ઐતિહાસિક કારણોથી વપરાય છે. એ સમયે આપવામાં આવ્યું હતું, જે તે સમયે વૈજ્ઞાનિકોએ જ્યારે સ્પષ્ટ વ્યાખ્યાયિત થયેલું નહોતું ત્યારે આ કંઈક ઘટના બનતી હતી. ઇલેક્ટ્રોડ અથવા તો વીજભારના વાહકો એક ધ્રુવ ઉપરથી બીજા ધ્રુવ ઉપર જતા હતા ત્યારે કંઈક બળ લાગે છે, બળને હિસાબે આયનો છે એકબીજા ઇલેક્ટ્રોડ ઉપર ગતિ કરે છે, એના અર્થમાં ત્યારે શબ્દનું નામકરણ આપ્યું હતું
એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ કોઈ બળ નથી પણ બે ઇલેક્ટ્રોડ વચ્ચેનો વિવિધ સ્થિતિમાનનો તફાવત છે એટલે ક્યાંક આ છે એનું મૂલ્ય પણ ગ્રેટર ધેન 0 તરીકે આપણે લેવાના છીએ. હવે આપણે EMF ને જો પરફેક્ટ રીતે સમજવું હોય તો EMF નું મહત્વ સમજાવવા માટે આપણે એક અવરોધના બે છેડા વચ્ચે જોડેલો છે. એક અવરોધ એ વીજકોષના બે છેડા વચ્ચે જોડેલો છે એમ આપણે ધારવું પડે. R માં થઈને I જેટલો પ્રવાહ પોઝિટિવ થી નેગેટિવ ડાયરેક્શનમાં ક્યાંક ગતિ કરે છે એવું વિચારવું જોઈએ. સમગ્ર પ્રવાહ I છે એ સમગ્ર વિદ્યુત દ્રાવણમાં થઈને I જેટલો જ પ્રવાહ પસાર થાય છે અને અહીંયાથી આવે છે તો N માંથી વળી પાછું P માં થઈ અને I જેટલા પ્રવાહનું વહન થાય છે. વિદ્યુત દ્રાવણ કે જેમાંથી પ્રવાહ પસાર થાય છે. હવે બાળકો તમારે ખાલી અહીંયા અંદરના વિસ્તારમાં જ વર્ણન અથવા તો થોડીક વાર પૂરતું આપણે વિચારને સમજવો છે કે વિદ્યુત દ્રાવણ કે જેમાંથી પ્રવાહ પસાર થાય છે તેને પરિમિત અવરોધ, વિદ્યુત દ્રાવણ છે એને પણ કાંઈક પરિમિત અવરોધ, વિદ્યુત દ્રાવણનો પરિમિત એટલે ફિક્સ વેલ્યુનો જે તે વિદ્યુત દ્રાવણ પર આધાર રાખશે પરિમિત અવરોધને આપણે સ્મોલ r તરીકે લેવાના છીએ. જ્યારે વાહકમાં જ્યારે આયનો ગતિ કરવાના છે ત્યારે એને પણ કંઈક આંતરિક અવરોધ ભાગ લેવાના છે, વિદ્યુત દ્રાવણનો અવરોધ લાગવાનો છે. એ અવરોધને આપણે સ્મોલ r તરીકે લીધેલો છે. તેને આપણે આંતરિક અવરોધ એવું ક્યાંક નામ આપવાના છે. પ્રથમ એવી આપણે પરિસ્થિતિ થોડીક વાર પૂરતી વિચારવાની છે કે જો r અનંત હોય, આપણે બહારથી જોડેલો જો અવરોધ કેપિટલ R છે એ અનંત હોય તો R is equal to I is equal to V ના છેદમાં R તમે લ્યો કોઈ પણ ના છેદમાં R મૂકશો એટલે I ની વેલ્યુ 0 થશે. હવે I ની વેલ્યુ 0 થાય એટલે એવું વિચારવાનું કે R અનંત હોય તો બહારના પરિપથમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી એવું ક્ષણિક વિચારવાનું છે. અને P અને N વચ્ચેનો અને જ્યાં V છે ત્યારે પણ આપણને કાંઈક V મળે છે એને આપણે P અને N વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત કહેવાના છે. તો V is equal to આપણે કઈ રીતે એને વ્યાખ્યાયિત કરશું કે P અને A વચ્ચે આ બિંદુ અને નજીકના વિસ્તારમાં ઇલેક્ટ્રોડની પાસેનું બિંદુ છે એની વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત તો આપણે P અને A વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત પ્લસ આપણે ક્યાં A અને B બિંદુ વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત પ્લસ આપણે B અને A વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત વિચારવો જોઈએ. આપણે બાહ્ય પરિપથમાં વીજ પ્રવાહ પસાર થતો નથી. આ તફાવતને આપણે EMF E તરીકે લેવાના છીએ. પહેલી કન્ડિશન આપણે શું વિચાર્યું કે ભાઈ પરિમિત અવરોધ R હોય જો અવરોધ R અનંત હોય. આ એક પહેલી કન્ડિશન આપણે ધારવાની છે કે ભાઈ R ની વેલ્યુ ખૂબ જ મોટી હોય ત્યારે આપણને P અને N વચ્ચે વિસ્થિતિમાનનો જે કંઈ તફાવત જોવા મળે R અનંત હોય એટલે બાહ્ય પરિપથમાં વીજ પ્રવાહ પસાર ન થતું હોય ત્યારે વિસ્થિતિમાનના તફાવતને આપણે EMF તરીકે લીધેલો છે. હવે બીજો કેસ આપણે આવો વિચારીએ કે જો R પરિમિત ન હોય, જો તમારો અવરોધ R પરિમિત ન હોય બોલો અનંત ન હોય, બરોબર છે, અનંત ન હોય, પરિમિત અનંત ન હોય, અનંત વેલ્યુનો તમે અવરોધ ન લીધો હોય, કાંઈક ફિક્સ વેલ્યુનો તમારી પાસે અવરોધ હોય તો તેમાંથી I જેટલો પ્રવાહ પસાર થવાનો છે અને જો I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો
તમારે 20 સ્થિતિમાનનો તફાવત છે V ઇઝ ઇક્વલ ટુ EMF ની વેલ્યુ V પ્લસ માઈનસ V માઈનસ I R ના ઇક્વેશન ને ફોલો કરે. એટલે કે ભાઈ આપણે આ જવાબ છે કે ક્યાંક તમારે જો અવરોધ નાનો હોય, અવરોધ અનંત ન હોય, તો બીજા કેસની અંદર તમારે 20 સ્થિતિમાનનો તફાવત છે તો આપણને એ ક્યાંક EMF E માઈનસ I R ના સ્વરૂપમાં આપણને ક્યાંક જોવા મળે. અને એ અને બી બિંદુ છે આયા ની ઋણ ચિહ્ન શા માટે લીધેલું છે કે ભાઈ એને પાછા ફરવા માટે આપણે પ્રવાહ બી થી એ તરફનું છે માટે લીધેલું છે. જો આઈ પ્રવાહ હોય અને આઈ જેટલો પ્રવાહ હોય તો EMF છે એ હંમેશા ગ્રેટર ધેન IR થાય ત્યારે તેનો આંતરિક અવરોધ તમારું EMF ની વેલ્યુ ખૂબ મોટી હોય IR કરતા, આંતરિક અવરોધ કરતા EMF ની વેલ્યુ મોટી હોય ત્યારે આપણે અવરોધ છે ક્યાંક અવગણી શકાય, એટલે આંતરિક અવરોધને અવગણી શકાય છે. જુદા જુદા વિદ્યુત કોષ, સૂકા કોષ માટે આપણે ડ્રાય સેલ, બેટરીની વાત કરીએ છીએ, બેટરીના સેલની વાત કરીએ છીએ, તેનો આંતરિક અવરોધ સામાન્ય રીતે વિદ્યુત દ્રાવણ કોષ કરતા મોટી વોલ્યુમમાં આપણને જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે R ના બે છેડા વચ્ચે 20 સ્થિતિમાનનો તફાવત. હવે ફરી પાછા અહીંયા પહોંચો કે R ના બે છેડા વચ્ચે 20 સ્થિતિમાનનો તફાવત છે એ R ના બે છેડા વચ્ચે 20 સ્થિતિમાનનો તફાવત V ઇઝ ઇક્વલ ટુ I R ના સ્વરૂપમાં આપણને જોવા મળે છે. આ બંને સમીકરણોની સરખાવતા આપણને ક્યાં બેટરીનું EMF અથવા તો આપણને આવી વિદ્યુત દ્રાવણ કોષમાંથી પસાર થતા પ્રવાહ I ની વેલ્યુ જોવા મળે. IR is equal to EMF minus I. આ R છે અવરોધ છે, આ આંતરિક અવરોધ છે, I પ્રવાહ પસાર થાય છે, E છે એ બેટરીનું EMF દર્શાવે છે. તો therefore IR plus small IR is equal to EMF. I ની કોમન કાઢો, R plus R is equal to EMF. I is equal to EMF. E is equal to I plus R. તમારો પ્રવાહ પસાર થાય છે ત્યારે બેટરીનું EMF સ્થિતિમાનનો તફાવત જ છે અને છેદમાં R તમે જોડેલો અવરોધ અને વિદ્યુત કોષના આંતરિક અવરોધ ને અનુરૂપ તમને વિદ્યુત પ્રવાહ છે એ જોવા મળે. કોષમાંથી ખેંચાતો મહત્તમ પ્રવાહ R = 0 સ્થિતિ માટે જો R 0 હોય, ગુજરાતીમાં તમે એમ કહો કે આ સર્કિટ છે તમે શોર્ટ સર્કિટ કરી દો છો, અહીંયા સીધો અવરોધ છે જ નહીં અથવા બે ટર્મિનલને ભેગા કરો છો ત્યારે તમને I મેક્સિમમ મળે. R = જો તમે 0 કરી નાખશો તો R 0 કરશો ત્યારે I તમને મેક્સિમમ જોવા મળે, E ના છેદમાં R તમને જોવા મળે. જો શોર્ટ સર્કિટ કરો ત્યારે તમને પ્રવાહ છે મેક્સિમમ મળે, પરંતુ મોટા ભાગના વીજ કોષોમાં મહત્તમ માન્ય પ્રવાહનું મૂલ્ય કોષને કાયમી નુકસાનીથી બચાવવા માટે ઘણું નાનું રાખવામાં આવે છે. આવી રીતે સીધો શોર્ટ સર્કિટ કરાતો નથી, કોષ ડેમેજ થાય માટે આ તો એક સૈદ્ધાંતિક તારવણી છે કે અહીંયા મેક્સિમમ મળે ત્યારે કોષને નુકસાની થવાની સંભાવના છે. એટલે એવું આપણે ડાયરેક્ટ કોઈ પણ બેટરીના બંને ટર્મિનલને સીધા શોર્ટ સર્કિટ કરતા નથી. હવે છોકરાઓ ત્યાર પછી ક્યાંક એક ઉદાહરણ 3 છે તો 3.5 નું જે ઉદાહરણ છે એ આપણને ખૂબ સરસ સમજણ છે કે પરીક્ષામાં અથવા તો બીજા દાખલાઓ ગણવા માટે ખૂબ જ કાયમીના ધોરણે કામનું છે કે ભાઈ આપણું ઉદાહરણ છે 3.5. સૌથી પહેલા આપણે એનું ફિગર ડાયાગ્રામ છે પેલા રકમ વાંચી લઈએ
કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડેલું છે. 16 વોલ્ટની બેટરીમાં આંતરિક અવરોધ બાજુમાં દર્શાવેલો છે કે ભાઈ આપણી પાસે એક 16 વોલ્ટની બેટરી છે, એનો આંતરિક અવરોધ છે એ 1 ઓહ્મનો આંતરિક અવરોધ આપણને દર્શાવેલો છે. તેની સાથે એક અવરોધનું નેટવર્ક જોડાયેલું છે. આવી રીતે આપણને ક્યાંક અવરોધ આપ્યા છે, એ અને બી બિંદુ આપ્યું છે, એ અને બી બિંદુ વચ્ચે બે અવરોધ છે, બી અને સી બિંદુ વચ્ચે એક અવરોધ છે, સી અને ડી વચ્ચે વળી પાછા બે સમાંતર અવરોધ જોડેલા છે. અહીંયા સમાન મૂલ્યના 4 ઓહ્મના બે અવરોધ જોડેલા છે. અહીંયા એક 12 ઓહ્મનો અવરોધ છે અને એક 6 ઓહ્મનો અવરોધ જોડેલો છે. 6 ઓહ્મનો અવરોધ જોડેલો છે. આવા નેટવર્ક માટે નેટવર્કનો પહેલો પ્રશ્ન પૂછ્યો છે સમતુલ્ય અવરોધ ગણો કે ભાઈ આનો સમતુલ્ય અવરોધ, આ બે સમાંતર જોડાણ છે, એના નામકરણ કાંઈ આપ્યા નથી, પણ આને હું 1 2 3 4 5 એવું આપું, અથવા તો આને હું R1 કહું અને આને હું R2 કહું, તો એક આપણે પહેલા જવાબ R1 છે એ અને બી વચ્ચે જોડાયેલો છે. સમાંતરની વેલ્યુ આપણે હમણાં ફાઇન્ડ કરી લઈશું. આ તો અવરોધ આપણી પાસે છે જ. અને સી અને ડી ની વચ્ચે વળી પાછો એક R2 અવરોધ થશે. બરોબર છે. આ આપણી બેટરી છે, આ બેટરીનો આંતરિક અવરોધ છે. આવું કંઈક સોલ્યુશન છે, એ તમારો ઝડપથી તમારા મગજમાં પહેલા વિચારવું જોઈએ કે આનો સમતુલ્ય અવરોધ, બે સમાંતર અવરોધનું સમતુલ્ય અવરોધની વેલ્યુ આપણે ફાઇન્ડ કરશું. આપેલા નેટવર્કમાં તમે જોશો તો અવરોધોના સમાંતર અને શ્રેણી જોડાણનું ક્યાંક સંયોજન આપણને જોવા મળશે. પ્રથમ બે અવરોધ કે જેને આપણે નમૂના રૂપ R1 કીધા, એ તમે ગમે તે ધારી શકો, એવું જરૂરી નથી કે R1 જ લેવું. પ્રથમ બે અવરોધ 4 ઓહ્મની વેલ્યુના બે અવરોધ છે, એ એકબીજાને સમાંતર જોડાયેલા છે, તો તેનો સમતુલ્ય અવરોધ પ્રથમ બે 4 ઓહ્મના અવરોધ સમાંતર છે, તેનો સમતુલ્ય અવરોધ મેં થોડીક વાર પૂરતું R1 કીધું છે. R1 is equal to 1 upon R is equal to 1 upon R1 plus 1 upon R2. લસા લેશો એટલે R1 ગુણ્યા R2 છે, એટલે R1 plus R2 નો જવાબ આવશે. તો R1 કેટલા, R કેટલાનું છે? 4 ગુણ્યા 4 છે, એટલે 4 plus 4 16 ના છેદમાં ક્યાંક 8 થશે, એટલે 2 ઓહ્મનો અવરોધ છે, ઈ તમને પરિણામી અવરોધ મળવાનો છે. અહીંયા 1 ઓહ્મનો અવરોધ જોડેલો છે, આ 2 ઓહ્મનો અવરોધ છે, આ 1 ઓહ્મનો અવરોધ છે. તેવી જ રીતે આપણે પ્રથમ બે ને બદલે સી અને ડી વચ્ચે અવરોધોનો સમાંતર જોડાણ છે, એનો સમતુલ્ય અવરોધને જો આપણે R2 કહેતા હોઈએ તો R2 is equal to 12 ગુણ્યા 6 ના છેદમાં 12 + 6 12 છે કે 72 8 12 ને 6 18 ઓહ્મનો જવાબ આપણને ક્યાંક જોવા મળશે અને એનો સમતુલ્ય અવરોધ છે 18 × 4 = 72 4 ઓહ્મનો અવરોધ જોવા મળશે. પહેલા તમારે બને એટલું સરળ કે સિમ્પલ ફિગરને, આ ફિગરને બીજી ફિગરમાં કન્વર્ટ કરતા શીખવું જોઈએ. આ ફિગર એ કામની જ છે, આ ફિગર એ કામની જ છે. હવે તમારો આનો કુલ અવરોધ R છે. હવે ત્રણે અવરોધ એકબીજાને શ્રેણીમાં જોડેલા છે. R1 હું આને આ પાછો કહી દઉં, આને ક્યાંક R2 કહી દઉં, તો 2 + 1 + 4 બરાબર સમતુલ્ય અવરોધ છે આપણને 7 ઓહ્મનો સમતુલ્ય અવરોધ જોવા મળે.
હવે બેટરીમાંથી અથવા તો વીજ પરિપથમાંથી પસાર થતો આપણે પ્રવાહ મેળવવો હોય તો આપણને એક ખબર પડી ગઈ કે કુલ અવરોધ આ બધા જે જોડાણ કરેલું છે એ આપણને 7 ઓહ્મની વેલ્યુ આપે છે. હવે ભાઈ મારે જ્યાં બધી જ વેલ્યુ છે કઈ રીતે મેળવી છે એને આપણે ખ્યાલ રાખવો જોઈએ. બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ મેળવવું. તો પહેલા પ્રવાહ મેળવવા માટે આપણે કુલ પ્રવાહનું સમીકરણ લેવું જોઈએ. તો I = E ના છેદમાં R પ્લસ આંતરિક અવરોધ R નો જવાબ લેવો જોઈએ. આપણે બધા જ 3 નો કેટલાનો અવરોધ આપણી પાસે આવ્યો છે 7 નો. આપણને EMF કેટલા આપ્યા છે 16 વોલ્ટની બેટરી આપી છે. કેપિટલ R આપણે મેળવવા ગયા તો ભાઈ 7 + 1 ઓહ્મનો અવરોધ છે. તો I ની વેલ્યુ છે એ તમારી 2 એમ્પિયરનો કરંટ પસાર થાય. આમાં I બરાબર 2 એમ્પિયરનો કરંટ પસાર થાય છે. પણ આપણને દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ મેળવવાનો કીધું છે. હવે અહીંયા I જેટલો પ્રવાહ 2 એમ્પિયરનો આવે અને આ બંને અવરોધની વેલ્યુ સમાન જ હોય તો ગણતરી પ્રમાણે ટેક્સ્ટમાં દર્શાવ્યું છે પ્રમાણે બહુ સરળ અને સાચું જ છે. ઈ તો ગમે તે અવરોધની વેલ્યુ માટે I2 એના માટે થાય. પણ એમાં ટાઈમ ન બગાડવો હોય ને તો બંને અવરોધ સરખા હોય તો અડધો અડધો પ્રવાહ પસાર થાય. એટલે આ અવરોધમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય, આમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય અને વળી પાછા અહીંયા આવો એટલે 2 એમ્પિયરનો પસાર થાય. આ ટોટલી 2 એમ્પિયરનો પ્રવાહ જ આમાંથી પસાર થાય. અહીંયા આવીને અહીંયા લોકોએ I1 અને I2 એવા બે ભાગ પાડ્યા છે. આવી રીતે ભાગ પાડીને ન ગણતરી કરવી તો સમાન અવરોધ હોય તો તમે તાત્કાલિક જવાબ મૂકી શકો. પણ ભાઈ આપણે ટેક્સ્ટબુક પ્રમાણે જ જાય કે A અને B છેડાની વચ્ચે તમે ધ્યાનમાં લો. અહીંયા A અને B ટર્મિનલને તમારે ધ્યાનમાં લેવાના છે. જો 4 ઓહ્મના અવરોધમાંથી પસાર થતો પેલા એકમાંથી પસાર થતાને I1 કીધો છે, બીજામાંથી I2 કીધો છે અને બંનેની વેલ્યુ છે, બંનેના વિસ્થિતિમાનના તફાવત બે છેડે હરખા જ રહીએ તો I1 × 4 = I2 × I R જ લીધો છે. I1 I2 આપણે 4 આ અર્થમાં જ આપણે લીધો છે. તો ભાઈ I1 = I2 થાય અને I1 + I2 = I થાય. તો આપણી પાસે I નો જવાબ કેટલો છે કે ભાઈ 2 એમ્પિયરનો છે, બે સમાન છે. તો 2I1 કે 2I2 લખો. 2I1 = 2 એમ્પિયર. તો I1 = 1. આ I2 ને બદલે I1 મૂકશો તો કોણ I2 અને ભાઈ મેં પહેલા સ્પષ્ટ કીધું કે અડધો અડધો પ્રવાહ પસાર થાય. સીધો જવાબ લખી નાખશો તો તમારે જાજી ગણતરીમાં ફેરફાર અથવા તો પડવાનું જરૂર. આ 4 ઓહ્મના અવરોધમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય અને બીજામાંથી પણ 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય અને વળી પાછો અહીંયા બંને પ્રવાહ ભેગા થાય, 1 1 1 ભેગા થાય એટલે વળી પાછો અહીંયા આપણને 2 એમ્પિયરનો પ્રવાહ સર્કિટમાંથી પસાર થતો જોવા મળે. B અને C વચ્ચે એક જ અવરોધ છે તો બધો જ અવરોધમાંથી ટોટલી પ્રવાહ છે એ 2 એમ્પિયરનો જ તેની વચ્ચેથી પસાર થાય. વળી પાછા આ જંકશન પર પહોંચી જાવ કે C બિંદુ અને D બિંદુમાંથી કેટલી વેલ્યુનો પ્રવાહ પસાર થાય કે ભાઈ C અને D વચ્ચેનો અવરોધને ધ્યાનમાં લ્યો કે ભાઈ C બિંદુ ઉપર પહેલી બ્રાન્ચમાં 12 ઓહ્મમાં અવરોધ પસાર થાય છે તેમાંથી તમે I3 કયો અને 6 ઓહ્મમાંથી પસાર થાય છે તેને તમે I4 કયો. તો I3 આપણે I3 અહીંયા લીધો છે, I3 I4. તો ભાઈ C અને D વચ્ચે I3 × 12 ઓહ્મના અવરોધમાંથી પસાર થાય છે અને I4 × આપણે 6 ઓહ્મના અવરોધમાંથી આપણને ક્યાંક પસાર થાય છે. તો વળી પાછા તમે આની વેલ્યુ લેશો તો તમને જવાબ મળશે I4 = 2I3 = I4. વળી આપણને ખબર છે કે આના બંનેનો સરવાળો છે એ તમારે I3 + I4 એ I જેટલો જ થવો જોઈએ. I3 + I4 = I. આ 2 એમ્પિયર જ થઈ જવો જોઈએ. તો ભાઈ I3 છે વેલ્યુ તમે મૂકતા જશો
તો I3 બરાબર 2/3 અને I4 ઇઝ ઇક્વલ ટુ I3 ઇઝ ઇક્વલ ટુ આપણને ક્યાં 2/3 પ્લસ આપણને અહીંયા 4/3 I4 નો જવાબ જો મળવાનો છે એટલે ક્યાં 12 ઓહ્મના અવરોધમાંથી 2/3 ઉપલી બ્રાન્ચમાંથી 2/3 નો અવરોધ પ્રવાહ પસાર થાય અને આમાંથી વળી પાછું 4/3 નો અવરોધ પસાર થાય અને વળી પાછો તમે એનો જવાબ મૂકશો તો ભાઈ આપણને 2 એમ્પિયર નો પ્રવાહ પસાર થાય. હવે A B B C C D ત્રીજો આપણે પ્રશ્ન પૂછ્યો છે વોલ્ટેજ ડ્રોપ અથવા તો વીજ સ્થિતિમાનનો તફાવત મેળવવો. આ બે બ્રાન્ચ વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત મેળવવો બે રીતે ગયો છે. આની રીતે પણ આપણને ગણતરી કરીને જવાબ આપી દીધો છે. જો પરિણામી અવરોધ જાણતા હો અથવા તો આવો બ્રાન્ચ વાળો જાણતા હો તો પણ કાંઈ વાંધો નથી. આ બે સમાન અવરોધ છે, બેમાંથી એકમાંથી જેટલી વેલ્યુ મેળવશો આમ થાય સમાંતર જોડાણના વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત તો સરખો જ હોય એટલે આમાંથી એકમાંથી વિસ્થિતિમાનનો તફાવત મેળવી લ્યો, બીજી રીતે આમાંથી વિસ્થિતિમાનનો તફાવત મેળવી લ્યો તો પણ હાલે અને આમાં વેલ્યુ મૂકશો તો પણ હાલે. ગમે એ તમારી અનુકૂળતા પ્રમાણે એક જ જવાબ તમારે મેળવવાનો હોય છે. ભાઈ આપણે A અને B વચ્ચેના વોલ્ટેજ ડ્રોપ અથવા તો વિસ્થિતિમાનનો તફાવત VAB ટેક્સ્ટબુક પ્રમાણે પહેલા જોવા જઈએ કે ભાઈ આપણે A અને B વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત આ ફિગર પરિણામી ફિગરને આપણે જે બનાવેલી છે સામાન્યકરણ કરેલી છે એ ફિગરનો પછી ઉપયોગ કરશું. પહેલા આનો ઉપયોગ કરી લઈએ કે A અને B આ બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત VAB is equal to IR. આમાંથી પસાર થતા પ્રવાહને આપણે I1 કીધો છે, I into R 4 ઓહ્મનો અવરોધ છે. આપણને ખબર છે I1 નો જવાબ આપણે 1 મેળવ્યો તો 2 માંથી અડધા થાય 1 મેળવ્યો તો 1 * 4 બરાબર 4 વિસ્થિતિમાનનો તફાવત છે 4 વોલ્ટના ક્રમનો આપણને વિસ્થિતિમાનનો તફાવત A અને B વચ્ચે જોવા મળે. જો A અને B પસાર થતા અવરોધ સમતુલ્ય અવરોધ વડે ગુણીને પણ મેળવી શકાય. અહીંયા તમે જવાબ મૂકશો તો પણ કરી શકાય કે તમે જવાબ છે VAB આની આ રીતે લ્યો ઇક્વેશનમાં VAB લ્યો આપણે એને એમાંથી તો I પ્રવાહ પસાર થાય ઇન્ટુ આપણે ક્યાંક એને R1 થોડુંક નામકરણ આપ્યું હતું એના પ્રમાણે તમે લેવા જવાબ લેશો તો I કેટલો છે 2 એમ્પિયરનો આ સમતુલ્ય અવરોધ કેટલાનો છે 2 ઓહ્મનો તો ભાઈ 4 વોલ્ટનો આ રીતે પણ થાય અથવાની રીત અથવા તો નો કે બે રીતે તમે વોલ્ટેજની વેલ્યુ ક્યાં તમે મેળવી શકવાના છો. B અને C વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત ને સમાંતર વોલ્ટેજ ડ્રોપ VB અને C વચ્ચે V અને C વચ્ચે V = IR I into R આપણે I કેટલાનો છે 2 એમ્પિયરનો અને ભાઈ અહીંયા આપણે અવરોધ કેટલાનો આપ્યો છે 1 ઓહ્મનો અવરોધ આપ્યો છે તો આની વચ્ચે 2 વોલ્ટ જેટલા વિસ્થિતિમાનનો તફાવત આપણને ક્યાંક જોવા મળે. અને ત્રીજો અવરોધની આપણે જો ત્રીજા વિસ્થિતિમાનની ગણતરી કરવી હોય VCB પ્રમાણે આપણે લેવું હોય તો ભાઈ આપણે એક બ્રાન્ચમાંથી પેલા લઈ લઈએ કે ભાઈ ક્યાં આપણને I3 ગુણ્યા 12 ઓહ્મનો અવરોધ છે. I3 ની વેલ્યુ આપણે કેટલી લીધી હતી કે ભાઈ 2/3 જેટલી લીધી હતી 2/3 * 12 ની તમે ગણતરી લ્યો તો ભાઈ ક્યાં 8 વોલ્ટનો વિસ્થિતિમાનનો તફાવત આવે અથવા તો આપણે આની ઉપરથી પણ જાય VCB = I into R2 જેવું ક્યાંક આપણે નામ આપ્યું I છે આપણે 2 એમ્પિયરનું ફરજિયાત લેવું પડે અને into સમતુલ્ય અવરોધ આપણને 4 નો મેળવ્યો છે 8 વોલ્ટનો વિસ્થિતિમાનનો તફાવત આપણને પાછું ક્યાંક જોવા મળે. ત્યાર પછી હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે કોષોના શ્રેણી અને સમાંતર જોડાણ, કેપેસિટરના શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, અવરોધોના શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, વીજ કોષના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ ને અલગ રીતે આપણે ક્યાંક ઓળખવા પડે. તો આવી રીતે ક્યાંક આવી કોમ્પ્લિકેટેડ સર્કિટ ઉદાહરણોમાં સ્વાધ્યાયમાં પણ હશે, પરીક્ષામાં પણ પૂછાય ત્યારે કઈ રીતે ઝડપથી સોલ્વ કરવું આવા 2 કે 4 ઉદાહરણો તમે છે એ વ્યવસ્થિત
એક પછી બીજી ફિગરને આમાંથી લેવાય, આ રીતે પણ આથી લેવાય, આ રીતે પણ લેવાય, તમને જે અનુકૂળ લાગે એ. જ્યાં સુધી ગણતરી નહીં કરો ને બાળકો ત્યાં સુધી સમજવું થોડુંક અઘરું પડશે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે કોષોના 3.12 નો ટોપિક છે આપણે શ્રેણી જોડાણ, બીજકોષના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. સમાંતર જોડાણની થિયરી આ ઓગસ્ટની પરીક્ષામાં જ પૂછાયેલી છે, તો એ હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું.